ભીમજીભાઈ નારાયણભાઈ માલમ. મેં આજ સવારે આમ આદમી પાસેથી ઉમેદવારી કરેલ હતી, પણ મને 2-3 દી ત્યારે ખટકતું હતું કે અમારા ઉમેદવાર જયેશભાઈ ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ કાર્યકર છે અને આજુબાજુના વિસ્તારમાં બહુ એનું બહોળું કામ છે, એટલે ભાજપે એને ટિકિટ આપી. એટલે મને બહુ દુઃખ થયું, એટલે મેં મારી ઉમેદવારી પત્ર પરત ખેંચી અને એને ટેકો જાહેર કરેલ છે જયેશભાઈને. મને કોઈ ધાક ધમકી કે કોઈ એવું કંઈ નથી. નમસ્તે. આગામી 2026માં સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં 29 સીલ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી યુવા અને અમારા બાહોશ સરપંચ શ્રી જયેશભાઈ બાબુભાઈ ચુડાસમાને જ્યારે ઉમેદવારી કરવા માટે મેન્ડેટ આપેલું છે, તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જેમને મેન્ડેટ આપવામાં આવ્યું હતું એવા ભીમજીભાઈ માલમ દ્વારા પોતાના તમામ કાર્યકરો સાથે જયેશભાઈને સમર્થન આપેલું છે. અને જયેશભાઈના 29 સીલ જિલ્લા પંચાયતની સીટમાં ટોટલ 5 તાલુકા પંચાયતની સીટોનો પણ સમાવેશ થયેલો છે. તો યુવા અને એકદમ જુસ્સાથી તેમનું જે કાર્ય છે, કેમ કે તો એવો સરપંચ તરીકે પણ સેવા આપે છે સીલ ગ્રામ પંચાયતમાં, અને છેલ્લા 4 વર્ષની એની સેવા, એમને લોકો પ્રત્યેના જે કામો એને ધ્યાને રાખતા આજે યુવા સરપંચના જ્યારે ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, મેન્ડેટ આપ્યું છે, તો એમના કામોને ધ્યાનમાં રાખી અને ભીમજીભાઈએ પોતાના 300 જેટલા સાથીદારો સાથે આજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે. અને આમ આદમી પાર્ટીમાંથી પોતાનું ફોર્મ ખેંચી અને સીલ જિલ્લા પંચાયત 29ને ભવ્ય વિજય બનાવવા માટેનો એમનો સહકાર મળ્યો છે. એ બદલ હું સોશિયલ મીડિયાથી આ બધાને જાહેર કરું છું. અને બધા જ યુવા સરપંચ શ્રી જયેશભાઈ બાબુભાઈ ચુડાસમાને પણ સમર્થન આપે એવો ભાવ સાથે આપ સૌને વિનંતી કરું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.